નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી વસ્તુની જે આપણા બધાની સાથે ક્યારેક ને ક્યારેક તો થઈ જ છે. હેચકી. આ કેમ આવે છે અને એને રોકવા શું કરવું? ચાલો આજે આને બરાબર સમજી લઈએ. ક્યારે વિચાર્યું છે કે આ વિચિત્ર હિક અવાજ ખરેખર આવે છે ક્યાંથી? એવું તો શું થાય છે શરીરની અંદર? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ હેડકી છે શું? મતલબ સાયન્સની ભાષામાં એને શું કહેવાય? આ ખાલી એક અવાજ નથી, એની પાછળ આપણા સ્નાયુઓની એક ખાસ હલચલ જવાબદાર છે. જુઓ, આ આખી રમત છે આપણા ડાયાફ્રામની. ડાયાફ્રામ એટલે કે એક મોટો સ્નાયુ જે આપણી છાતી અને પેટને અલગ પાડે છે. જ્યારે આ સ્નાયુ આપણી મરજી વગર એટલે કે અચાનક સંકોચાઈ જાય, બસ ત્યાંથી જ હેડકીની શરૂઆત થાય છે. હવે આ પ્રોસેસ છે ને એ ખરેખર મજેદાર છે. જેવો ડાયાફ્રામ સંકોચાય એટલે હવા એકદમ ઝડપથી ફેફસામાં ઘૂસવાની કોશિશ કરે. પણ એ જ સમયે આપણા ગળામાં જે સ્વરપેટી છે ને એ ફટ દઈને બંધ થઈ જાય છે. અને બસ હવાને અંદર જતા જે આ અચાનક બ્રેક વાગે છે એનાથી જ પેલો હિક જેવો અવાજ પેદા થાય છે. પણ સવાલ એ છે કે ભાઈ આ ડાયાફ્રામ અચાનક આવું કેમ કરે છે? એવું તો શું થાય છે કે એને હેડકી લાવવી પડે છે? ચાલો એના સામાન્ય કારણો જોઈએ. આના મોટાભાગના કારણો તો આપણી રોજની લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલા છે. જેમ કે બહુ જ ઉતાવળમાં જમી લેવું કે પછી જરૂર કરતાં વધારે ખાઈ લેવું, અથવા તો ઠંડા પીણા, ખાસ કરીને સોડાવાળા, એ પણ એક મોટું કારણ છે. તીખો મસાલેદાર ખોરાક પણ હેડકી લાવી શકે છે. ક્યારેક તો બસ તાપમાનમાં અચાનક ફેરફાર, માની લો કે ગરમા ગરમ ખાધું ને તરત જ ઠંડુ પાણી પી લીધું, તો પણ થઈ શકે. અને હા, આપણી લાગણીઓ પણ. બહુ વધારે ખુશ હોઈએ, ટેન્શનમાં હોઈએ તો પણ હેડકી આવી શકે છે. ચાલો કારણો તો જાણી લીધા. હવે સૌથી કામની વાત પર આવીએ. જો હેડકી આવે તો એને રોકવા માટે શું કરી શકાય? ચિંતા ના કરો, અમુક બહુ જ સહેલા અને અસરકારક ઘરગથ્થુ ઉપાયો છે. સૌથી પહેલો અને સૌથી જાણીતો ઉપાય પાણી પીવાનું. પણ એમનેમ નહીં, ઠંડુ પાણી હોય તો સારું, અને એને ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે પીવાનું છે. અમુક લોકો તો વળી આગળ ઝૂકીને ગ્લાસની સામેની ધારથી પાણી પીવાની પણ સલાહ આપે છે. એની પાછળનો આઈડિયા એ છે કે ડાયાફ્રામ પર થોડું દબાણ આવે. બીજો એક મસ્ત ઉપાય છે શ્વાસ પર કંટ્રોલ કરવાનો. કરવાનું બસ એટલું જ છે. એક ઊંડો શ્વાસ લો, પછી જેટલી વાર રોકી શકો એટલી વાર રોકી રાખો, અને પછી એકદમ ધીમે ધીમે એને બહાર કાઢો. આનાથી શું થાય કે ડાયાફ્રામનું જે સંકોચન છે ને એ નોર્મલ થવામાં મદદ મળે છે. આ ઉપાય તો સાવ સહેલો છે. બસ એક ચમચી ખાંડ લો અને એને મોઢામાં રાખીને ધીમે ધીમે ઓગળવા દો. એવું કહેવાય છે કે ખાંડની જે મીઠાશ અને એના દાણા છે ને એ ગળાની નસોને એક્ટિવ કરે છે, જેનાથી હેડકીની જે સાયકલ ચાલતી હોય એ તૂટી જાય છે. આ ઉપાય પાછળનું લોજિક મગજનું ધ્યાન ઘટકાવવાનું છે. વિચારો, જેવું લીંબુ જેવી કોઈ ખાટી વસ્તુ મોઢામાં મુકાય એટલે એનો જે તીવ્ર ખાટો સ્વાદ છે એ તરત મગજનું બધું ધ્યાન પોતાની તરફ ખેંચી લે છે, અને બસ હિડકી પરથી ધ્યાન હટી જાય છે અને એ બંધ થઈ શકે છે. એક શારીરિક ઉપાય પણ છે. આરામથી બેસીને ઘૂંટણને વાળીને છાતી પાસે લાવો અને એને થોડીવાર માટે પકડી રાખો. આનાથી પેટ અને ડાયાફ્રામ પર હળવું દબાણ આવે છે, જે એની અનિયમિત હલચલને શાંત કરવામાં મદદ કરી શકે છે. અને હા, પેલો આપણો ફેવરિટ જુગાડ, કોઈને અચાનક ડરાવી દેવાનું. લાગે કે મજાક છે, પણ આ ખરેખર કામ કરી શકે છે. કેમ? કારણ કે જ્યારે આપણે અચાનક ડરી જઈએ છીએ ત્યારે આપણી શ્વાસ લેવાની જે સિસ્ટમ છે એ 1 સેકન્ડ માટે જાણે કે પોઝ થઈ જાય છે, અને આ જ પોઝ હેડકીની રિધમને તોડી નાખે છે. જુઓ, મોટાભાગે તો હેડકી થોડી વારમાં જતી રહે છે અને એમાં ચિંતા જેવું કંઈ નથી હોતું. પણ ક્યારેક બહુ રેર કેસમાં એ કોઈ મોટી તકલીફનો સંકેત પણ હોઈ શકે. એટલે એ જાણવું બહુ જ જરૂરી છે કે ડૉક્ટર પાસે ક્યારે જવું. બસ આ એક નંબર યાદ રાખવાનો છે, 48. આ ખાલી એક આંકડો નથી, પણ એક બહુ જ મહત્વની ટાઈમ લિમિટ છે. સીધી વાત છે, જો હેડકી સતત 48 કલાક એટલે કે 2 દિવસ કરતાં પણ વધારે સમય સુધી ચાલુ રહે તો એને બિલકુલ હળવાશથી ન લેવી જોઈએ. આ કોઈ અંદરની મેડિકલ પ્રોબ્લેમનો ઈશારો હોઈ શકે છે, અને આવા સમયે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે. અને આ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે.
હેચકી તો ઠીક છે, પણ શરીર આપણને બીજા એવા કેટલાય નાના મોટા સંકેતો આપતું રહે છે જેને આપણે ઘણીવાર કંઈ નહીં થાય કંઈને અવગણી દઈએ છીએ. આના પર વિચારવા જેવું ખરું ને?